શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, બેટા, જો તું એ વિચારી રહ્યો છે કે તારે જીવનમાં કંઈક મોટું કરવું છે, કંઈક એવું કે આખી દુનિયા યાદ રાખે, તો પહેલા મારું એક વાક્ય ધ્યાનથી સાંભળજે. મોટું કરવું હોય તો પહેલા પોતાને સમજવું પડે. આ જગતમાં જે કોઈ મોટા થયા છે, જે કોઈએ ઇતિહાસ લખ્યો છે, તેઓ સૌ પહેલા પોતાને ઓળખતા થયા છે, પછી તો સમગ્ર વિશ્વ જાણ્યા વગર રહી શક્યું નથી. મોટું થવું એટલે શું? મોટું થવું એટલે નામ કમાવવું, પૈસા કમાવા, સામાજિક સન્માન મેળવવું કે પછી દુનિયાને બદલી નાખવી? પણ સત્ય એ છે કે આ બધું મળવું એ પરિણામ છે, કારણ નહીં. તું માત્ર પરિણામની પાછળ નહીં દોડે, કારણ શોધજે. હું તને સમજાવું છું કે કઈ રીતે. મોટું થવું છે તો પહેલા મન મોટું કર. તારું મન હર ઘડી વિચારોની ખીણોમાં ભટકે છે. ક્યારેક ઈર્ષા, ક્યારેક ડર, ક્યારેક શંકા, ક્યારેક ગુસ્સો. આ બધું મનને નાનું કરી દે છે. નાનું મન કદી મોટી વાત નથી કરી શકતું. મોટા કામ માટે શાંત મન જોઈએ. સમજીને ચાલવું પડે. મેં પણ મહાભારતના યુદ્ધમાં પહેલી વાત એવી કહી કે મનુષ્યનું શત્રુ બીજું કોઈ નથી, પરંતુ તેનો પોતાનો અવિચારી મન છે. હું જ્યારે અર્જુનને ગીતા સંભળાવી રહ્યો હતો ત્યારે તે પણ વિચારમાં હતો કે શું કરું? મારી સામે મારું જ પરિવાર છે, મારે કેમ લડવું જોઈએ? એ પણ વિચારી રહ્યો હતો કે શું એ જમાનો બદલાશે? પણ મેં એને કહ્યું કે કર્મ કર, ફળની ચિંતા કરવી તારી નથી. મોટું થવું હોય તો પહેલા કાર્યમાં વિશ્વાસ રાખ. તું જે કરતો હોય એમાં સંપૂર્ણ રીતે જોડાઈ જા. દુનિયાની વાતોથી ભયભીત થવાનું નહીં. એક વાત જાણજે બેટા, જ્યારે તું મોટા સપના જોએ છે ત્યારે આખી દુનિયા તને તોડવા તૈયાર થઈ જાય છે. કોણ કહે છે કે તું નહીં કરી શકે? કોણ કહે છે કે તારા સપનાઓ બહુ મોટા છે? પણ સાચું કહું, હું જ છું તે તારા સપનામાં વસેલો. હું તને તરપાવું છું એ બધું પામવા માટે. તું ડરે નહીં, કારણ કે હું છું તારા હૃદયમાં. તું જુસ્સાથી આગળ વધ. એ પણ ખ્યાલ રાખજે કે મોટું થવું એ કોઈ એક દિવસનું કામ નથી. એ ધીરે ધીરે થતું સાધન છે. તું જોઈને ચાલે નહીં. લોકો એક રાતમાં સફળ થવાની વાત કરે છે, પણ એના પાછળની વર્ષોની મહેનત દેખાતી નથી. તું જો મીઠું ભાત ખાવા માંગે છે તો રસોઈની ધીરજ રાખવી પડશે. મોટા થવું છે તો તારે નિષ્ઠાવાન બનવું પડશે. હું કૃષ્ણ છું. મેં પણ દ્રૌપદીના ચિરસંકટમાં કેવળ હાથ જોડીને નહોતો બેઠો, પણ જે ક્ષણે એની શ્રદ્ધા પૂરી હતી હું તરત ઉપસ્થિત થયો. કારણ કે શ્રદ્ધા અને કાર્યોનું મિલન જ્યાં થાય છે ત્યાં હું અવતરું છું. તું શ્રદ્ધા રાખ, કર્મશીલ બન અને નિર્વિકાર થઈને આગળ વધ. તારે મોટા થવું છે તો તને દુઃખ પણ મળશે, તારી પરીક્ષા પણ લેવાશે. કારણ કે જગતમાં કોઈ પણ મહાન વ્યક્તિ કદી આરામથી મહાન નથી બની. પાંડવોને પણ અગ્નિ પરીક્ષા મળી, રામને પણ વનમાં રહેવું પડ્યું. તારે પણ પડકારો આવશે, પણ જો તું હિંમત નહીં હારે તો હું તો સાથ છું તારો. મોટા થવાનું બીજું નામ છે સમર્પણ. પોતાનું અહંકાર, પોતાનું ઘમંડ, પોતાનો સ્વાર્થ બધું ભૂલીને જ્યારે તું કંઈક સારું કરવાનો વિચાર કરે છે ત્યારે તું મોટું થવાનું શરૂ કરે છે. મારી પાસે આવજે રોજ, મારું સ્મરણ કરજે. તારું હૃદય શાંતિથી ભરાઈ જશે. મોટું થવું હોય તો નાનો મનોભાવ છોડો. નાની વાતે દુખાવું, નાની વાતે ઉદાસ થવું, નાની વાતે ગુસ્સે થવું એ બધું મૂકી દેજે. તારે તો વહેલા ઉગતા સૂરજ જેવા થવાનું છે, જે પોતાને ભલે બાળે પણ આખી દુનિયાને પ્રકાશ આપે. એમ જ તારે પણ પોતે મહેનત કરવી પડશે, તો જ તું બીજાને દિશા આપી શકે. મને યાદ છે કુંવરકર્ણ, એને એની જાતિ માટે આખી જિંદગી લોકો ઠુકરાવતા, પણ એણે કહ્યું કે હું તીરંદાજી નહીં છોડું, ભલે દુનિયા ગમે તે કહે. તે જે કરતો હતો તે દિલથી કરતો હતો. એના શસ્ત્રમાં શ્રદ્ધા હતી અને એ માટે જ આજે પણ તેને યાદ કરીએ છીએ. તું પણ એવી શ્રદ્ધા ધરજે કે તારું કામ તારો ધર્મ બની જાય. મોટું થવું છે તો દુઃખના ચહેરા પાછળ છુપાયેલી આશા જોઈ શકવી જોઈએ. હું જ્યારે ગોવર્ધન ઉઠાવ્યો હતો ત્યારે એમાં મારું બળ નહીં, પણ લોકોની આશા હતી કે કૃષ્ણ બચાવશે. મેં માત્ર આશાને સાકાર કરી. તું પણ લોકો માટે આશા બની જઈશ, એ મોટું કામ છે. મોટું થવું છે તો ગર્વ નહીં, વિનમ્રતા શીખ. જ્યારે તું ઊંચાઈએ હશે ત્યારે બધાની નજર તારા પર હશે. ત્યાં તારે નમ્રતાથી દૃષ્ટિ ઝુકાવવી પડે. નમ્રતાથી જે મહાન બને છે તેનું સ્થાન જગત હંમેશા સાચવે છે. ઉદાહરણ જોઈ, નદીનું પાણી નીચે વહીને દરેક જીવને તૃપ્તિ આપે છે. મોટું થવું છે તો સમયના મહત્વને સમજજે. ક્ષણ ક્ષણ કામી છે. જે કલાક તું વેડફી નાખે છે તે તારા સપનાથી તને એક પગલું દૂર કરી શકે છે. જે ક્ષણ તું વ્યવસ્થિત કરે છે તે તને કરોડોની નજીક લાવી શકે છે. સમય એ જ તારો સાથી છે, દોસ્ત છે અને માર્ગદર્શક પણ. મોટું થવું હોય તો સંબંધોને પણ સમજ. હું કૃષ્ણ છું. મેં સૌને સાથે રાખ્યા. ગોપીઓ, અર્જુન, દ્રૌપદી, ભીમ, યુધિષ્ઠિર.
જે પોતાના સંબંધોને સાચવે છે તે જ સાચો રાજા બને છે. આજે લોકોના દિલમાં તું વસવા માંગે છે તો પહેલું કામ એ છે કે તે દિલ તું જીતી લે. દિલ જીતવા માટે તારે પ્રેમ, સાથ અને કરુણા જોઈએ. મોટું થવું છે તો વાણી સાચવજે. એક વાક્ય તને ઊંચે પણ લઈ જઈ શકે અને જમીન પર પણ પછાડી શકે. મારું એક વચન જતું તો યુદ્ધ શરૂ થતું, પણ મારો એક સંદેશ ગીતા આજે કરોડો મનુષ્યોના જીવનનું માર્ગદર્શન છે. તું પણ મૌનને ઓળખ, મીઠાશ શીખ અને બધાને અહિંસા આપી શકે એવી વાણી વિકસાવ. બેટા, તું જે રસ્તે ચાલે છે એ તારો છે. એમાં અવરોધ આવશે, તોફાન આવશે, પણ યાદ રાખજે તું ચાલતો રહેશે ત્યાં સુધી હું તારા સાથે રહીશ. જે દિવસે તું ઊભો રહી જશે, જે દિવસે તું પોતાની ક્ષમતા પર શંકા કરવાના શરૂ કરીશ, એ દિવસે હું ચૂપ રહી જઈશ. કારણ કે મારે તારા અંદરથી જ બોલવાનું છે, બહારથી નહીં. શ્રદ્ધા રાખ અને સત્ય પર ટકી રહે. મોટું થવું છે તો હંમેશા સાચા રસ્તે ચાલ. સત્ય કદાચ મોડું જીતે છે, પણ જય જ્યારે થાય છે તો આખી દુનિયાને સતાવી જાય છે. હું સાથ છું તારા સત્યના માર્ગે, બસ ધીરજ રાખ. બેટા, તારે જિંદગીમાં કંઈ મોટું કરવું હોય તો મારી એક જ વાત યાદ રાખ. પહેલા મન જીત, પછી જગ જીતવાનું સરળ છે. કર્મ કર, શ્રદ્ધા રાખ, અહંકાર તજ, પ્રેમ કર અને વિનમ્ર રહી આગળ વધ. આ માર્ગ પર તું ચાલીશ તો તારું મોટું કામ સ્વત ઊંચાઈએ પહોંચશે. જિંદગીમાં કંઈ મોટું કરવું છે ને, એ જો સાચે જ ઈચ્છા હોય તો સર્વપ્રથમ હું તને કહું છું, મન મજબૂત રાખજે. કારણ કે મન જે તૂટે ત્યાંથી સપનાની કબર ખોદાય છે, અને મન જે ઊંચું ઉડે એના પગ નીચે ધરતી હોય છે, પણ નજરો હંમેશા આકાશ તરફ હોય છે. એમાં જીવવાને મજા આવે છે. હું કૃષ્ણ છું, પણ મારો પણ આરંભ ગોખાળિયાથી થયો હતો, મહેલોમાં નહીં. હું ભેગો થયો ત્યારે મારું પ્રથમ રથ નહોતું, એક લોરી હતી. પણ હું જાણતો હતો કે મારે કંઈ મોટું કરવાનું છે. તારે પણ એ જ યાદ રાખવાનું છે, બીજાની વાતોમાં નહીં પડવાનું. લોકો તો બોલશે કે તું ન કરી શકે, તારા માટે નહીં, તું તો સામાન્ય છે. પણ તું યાદ રાખજે, હું પણ સીમિત સંજોગોમાંથી ઉગ્યો હતો. તારા જેવી જ માતા હતી, એવા જ સંઘર્ષ હતા. તફાવત એ જ હતો કે હું ડગ્યા વગર આગળ ચાલતો રહ્યો. તું પણ ચાલ. જે દિવસે તું નક્કી કરી દેશે કે હવે પછાત નહીં ફરીએ, એ દિવસે જગતની દિશા બદલાશે. જગત તને નમશે, પણ એ માટે તારે માને એ વાત યાદ રાખવી પડશે, સફળતા કદી સહજ નહીં મળે. એને પામવા માટે અગ્નિમાં પગ મૂકવો પડે છે. શાંતિથી નહીં, સંઘર્ષથી જીત થાય છે. દુઃખ વેઠ્યા વગર જીવનના અમૃતને ચાખી ન શકાય. એ જ મારા જીવનનું રહસ્ય છે. જો તું કંઈ મોટું કરવા માંગે છે તો આ વાતને પકડી રાખજે, નફરત છોડી દે, ઈર્ષા તજી દે. કારણ કે જ્યાં ઈર્ષા છે ત્યાં આકાશના દરવાજા બંધ છે, જ્યાં પ્રેમ છે ત્યાં બ્રહ્માંડ સાથ આપે છે. હું તને કહી દઉં, જિંદગી એ રમત છે અને તું એ ખેલાડી છે જે પોતાનું નસીબ લખી શકે છે. પણ જો ખોટી રીતે રમશે તો પોતે હારી જશે, ને સાચા માર્ગે રમશે તો દુનિયા જીતે છે. મને યાદ છે, કુરુક્ષેત્રના મેદાનમાં હું બસ સારથી હતો, પણ મહાભારત જીત્યું અર્જુને. કેમ કે એને મારી વાત યાદ હતી, કર્મ કર, ફળની ચિંતા ન કર. તારે પણ એ જ કરવું છે. તારે પણ પગલાં ભરવાના છે, એક નહીં હજારો. એક પગલું પણ જો ઊંધું હશે તો તું તોડાઈ જશે, પણ સાચું પગલું તને પહાડ પર ચઢાવી દેશે. જ્યારે તું કંઈ મોટું કરવાનું વિચારે ત્યારે મારી એક વાત યાદ રાખજે, તારા વિચારો તારી હકીકત બની જાય છે. જેમ વિચારે છે એમ જ બને છે. જો તું પોતાને નબળું સમજે તો જગત પણ તને નબળું સમજશે, પણ જો તું ખુદને વીર સમજે તો તારા ખાલી હાથ પણ તલવાર બની જાય. મોટું થવું હોય તો દર વખતે એ વિચાર ના કર કે શું થાય, પણ એ વિચાર કર કે શું નહીં થાય તો શું. તને ડર લાગશે, માણસ શું કહેશે, નિષ્ફળતા આવશે, પણ નિષ્ફળતા એ અંત નહીં, એ તો શરૂઆત છે. હું પણ બાળપણમાં કઈ વાર તૂટ્યો, કઈ વાર વિસર્જિત થયો, પણ હું ફરી ઊભો રહ્યો, કેમ કે હું જાણતો હતો મારે એક મોટું કાર્ય કરવું છે, મારે એક યુગ બદલવો છે. તારે પણ એ જ કરવું છે. તારે પણ એક યુગ માટે નકશો ઊંડો દોરવો છે. ભલે આજ તું એક ખાલી કાગળ છે, પણ જો તું કલમ પકડી લે તો ઇતિહાસ લખાઈ જશે. અરે, જે જીવતાની કલમ છે ને એ નસીબ લખી શકે છે, પણ લખવા માટે વિશ્વાસ જોઈએ, પોતાના પર શ્રદ્ધા જોઈએ. તું જો તારા મન પર વિશ્વાસ રાખે તો જગત તને ચમકાવવાનું રોકી નહીં શકે. મને ત્યાં જિંદગીમાં ઘણા અવસર આવ્યા કે જ્યાં બધું છીનવાઈ ગયેલું લાગતું હતું, પાંજરે પુરાઈ ગયેલું લાગતું હતું, પણ હું મક્કમ રહ્યો, કેમ કે મને ખબર હતી કે હું યાદવ વંશનો નહીં, હું યુગનો દ્રષ્ટા છું. તારે પણ એ જ દ્રષ્ટિ લેવી છે. તું લોકોની વાતો પર નહીં, મારી વાત પર શ્રદ્ધા રાખજે. હું તો તારા હૃદયમાં છું. તું તારા અંદરના કૃષ્ણને જગાડજે.
કારણ કે જ્યાં સુધી તું બહારના સંસારથી જીતવાનો પ્રયત્ન કરીશ ત્યાં સુધી તું થાકી જઈશ, પણ જે દિવસે તું અંદરથી જીતી જશે એ દિવસે તું સમજજે કે આ જગત તો તારા પગની ધૂળ છે. મોટું થવું છે તો પાછું જોયા વગર આગળ વધજે. લોકો શું બોલે છે તને ક્યાં લેશે? જે વ્યક્તિ પોતાના માર્ગે ચાલે છે એને આખરે લોકો જ માર્ગ બતાવવા માંડે છે. હું તને કહું છું, તું પહેલું પગલું ભરી દે, બીજું પગલું હું તને સંભાળાવી દઈશ. તું બધું ગુમાવી દેશે, સાથી, સંપત્તિ, સંબંધો, પણ હિંમત કદી ગુમાવીશ નહીં, કારણ કે હિંમત જ છે જે તને તારા ભાગ્ય સુધી લઈ જશે. ને યાદ રાખજે, ભગવાન સફળતા જોઈને મળતા નથી, શ્રદ્ધા જોઈને મળતા હોય છે. જો તું દરરોજ મને યાદ કરે, મને સમજે, તો હું તારા માટે જે અજમાયા વાટ છે એ પણ સ્પષ્ટ કરી દઈશ. તું કહે છે મોટું થવું છે, તો મારી બીજી વાત પણ યાદ રાખજે, ઈમાનદારીથી કામ કરજે. ભલે ધીમે ધીમે આગળ વધ, પણ સાચાઈથી. ખોટું બોલીને, લાલચ કરીને કે ચાતુરાઈથી આગળ વધશો તો એક દિવસ એ ઊંચાઈ જ તારા માટે ખાઈ બની જશે. મારે એ જ કહેવું છે કે તું તારા આત્માને પવિત્ર રાખજે. જો આત્મા સાચો છે તો બધું સાચું છે. જો મન શાંત છે તો ઈશ્વર પાસે છે, અને જો ઈશ્વર પાસે છે તો દુનિયાની કોઈ તાકાત તને તોડી ન શકે. જેમ સૂરજ કદી પાછો નહીં ફરે એમ તારે પણ કદી પાછું ન ફરવાનું. તું જ્યાં ઊભો છે ત્યાંથી આગળ જવું છે. તું જેમ આકાશ જુએ છે ને એમ હવે ઉડવાનું છે. તારા પાંખોને ખોલ, હું પવન બનીને તને ઉડાડવા તૈયાર છું. મોટું થવું છે ને તો માનવીને ના માપ, દયાળુ રહે, નમ્ર રહે. તું જેમ ઊંચો જશે તેમ નમ્રતા તને વધુ ચમકાવશે. નમ્ર મનમાં ભગવાન પણ નિવાસ કરે છે. હું તને કહું છું, જો તું હંમેશા નમ્ર અને સત્યના માર્ગે ચાલે તો તારા જીવનમાં માત્ર સફળતા નહીં, સાર્થકતા પણ આવશે. જ્યારે તું થાકી જાય, જ્યારે તને લાગે કે બધું ખતમ થઈ ગયું, ત્યારે મારી એક વાણી યાદ રાખજે, આ પણ પસાર થઈ જશે. કોઈ સ્થિતિ શાશ્વત નથી, કોઈ મુશ્કેલી અનંત નથી. બસ તું દ્રઢ રહે, માથું ઊંચું રાખ ને માથે મારા હાથનો અહેસાસ કર. હું હંમેશા તારા પાંજરે છું. તું જો મારા પર વિશ્વાસ રાખે તો હું તારા જીવનને એવી દિશા આપી દઈશ કે સાગર પણ તને નમશે. તારા સપનાને તું સત્ય બનાવે, એ માટે જો તું સત્ય સાથે ચાલે તો બધું શક્ય છે. એટલે જિંદગીમાં કંઈ મોટું કરવું છે ને તો મારી વાત યાદ રાખજે, તું નજારો નહીં, તું પોતે દિશા છે. તું નદી નહીં, તું દરિયો છે. તું સંઘર્ષ નહીં, તું સફર છે. ને તું માણસ નહીં, તું મારા કૃષ્ણનો અંશ છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીમાં મોટું કરવું છે તો પહેલા અંદરનું ખાલીપણું પૂરું કર. હવે જે વાત કહું છું એનું ભાર પણ છે, ઋણ પણ છે અને સત્ય પણ છે. હું કહું છું કે જીવનમાં જે કંઈ સારું બનવું હોય, મોટું થવું હોય, લોકો યાદ રાખે તેવું કાર્ય કરવું હોય તો એની શરૂઆત બહારથી નહીં, અંદરથી થાય છે. જો તને સત્યમાં સફળ થવું હોય તો એ સૌ પ્રથમ તું પોતાને ઓળખ. જેણે પોતાને ઓળખી લીધા હોય એની સામે આખું જગત નમશે, અને જે પોતાને જ ભૂલી જાય એ કેટલીય દુનિયાની પરિભાષાઓ ભણ્યો હોય પણ અંદરથી ખાલી જ રહેશે. મોટું થવું છે તો આંખે સપનું જોઈએ એટલું મોટું નહીં, હૈયે વિશ્વાસ પણ એટલો જ મોટો જોઈએ. કારણ કે જ્યાં સુધી દિલમાં વિશ્વાસ નહીં હોય કે હું કરી શકું છું, ત્યાં સુધી દુનિયા તને કંઈ માનશે નહીં. હું દ્રૌપદીના વસ્ત્ર બચાવી શક્યો કારણ કે એણે સંપૂર્ણ શ્રદ્ધા રાખી હતી. એમને ખબર હતી કે હવે ભગવાન સિવાય કોઈ ન બચાવે, અને એ નિમિષમાં મેં મારા હાથ હલાવ્યા અને અદૃશ્ય વસ્ત્રો વરસવા લાગ્યા. તારે પણ જિંદગીમાં એવા સંકટ આવશે જ્યાં તને લાગે કે હવે બધું ખતમ, કોઈ રસ્તો નહીં. પણ એ સમય એ છે જ્યાં તારી શ્રદ્ધાની પરીક્ષા થાય છે. એ સમયે જો તું ભાગી નહીં જાય, તૂટી નહીં પડે અને 1% પણ શ્રદ્ધા રાખે તો હું છું તારા માટે. મોટું કરવું છે તો શ્રદ્ધા અને પ્રયાસ બે જ શસ્ત્રો છે તારા હાથમાં. એક તને લક્ષ્ય તરફ ખેંચશે, બીજું તને માર્ગ પર ટકાવશે. તું વિચારે છે કે રસ્તો લાંબો છે. હું કહું છું રસ્તો લાંબો નથી, તારી ધીરજ નાની છે. તું કહે છે કે લોકો મારો ઉપહાસ કરે છે. હું કહું છું લોકો તો કેશવના પણ વિરોધી હતા, છતાં મેં ધર્મનું પથ લીધું. તું કહે છે કે સમય નથી. હું કહું છું કાલિદાસે તોડેલ પથ્થર પર કાવ્ય લખ્યું હતું. સમય તો તું બનાવે છે. સાવ ખોટી દલીલ છે કે સમય નથી. મોટું થવું છે તો પહેલા માણસ બન. માણસ એટલે કે જો તું કોઈની મદદ નહીં પણ કરે તો ઓછામાં ઓછું નુકસાન પણ ન કરે. મોટું થવું છે તો ધૃણાથી નહીં, કરુણાથી આગળ વધ. દુશ્મનને હરાવવાનું મોટું નથી, દુશ્મન સામે હિંમતથી ઊભા રહેવું મોટું છે. મોટું થવું છે તો પોતાનું મન જીત. મન જીત્યું તો જગત જીત્યું. મન હાર્યું તો બાજુમાં કોણ ઊભું છે એનો પણ લાભ નહીં મળે.
અર્જુન પાસે હું હતો, પણ જ્યારે એનું મન શંકાઓથી ભરેલું હતું ત્યારે હું તેની સહાય નહોતો કરી શક્યો. જ્યારે એ શાંત થયો, રિસેપ્ટિવ બન્યો, ત્યારે જ હું એના રથનો સારથી બન્યો. એટલે જ કહું છું, મોટું કરવું છે તો પહેલા તું શ્રદ્ધાવાન થા. શ્રદ્ધાવાન પુરુષ માત્ર ભગવાનમાં નહીં, પોતાને પણ માને છે. મોટું કરવું છે તો નસીબનો રાહ જોવો નહીં, પોતે નસીબ બનાવો. કારણ કે નસીબ એ કોઈ રેખા નથી, એ તો કાર્ય છે, કર્મ છે, કર્મનું પરિણામ છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તું માત્ર તારા કર્મ પર ધ્યાન દે, પરિણામનું ધ્યાન ના રાખ, કારણ કે પરિણામ મારી પાસે છે. મોટું કરવું છે તો પરિણામની શરતો મૂકીને પ્રયાસ કરવાનું બંધ કર. બસ જીવથી પ્રયાસ કર અને મનથી ભગવાનને સમર્પિત થઈ જા. તું મોટું કરવા ઈચ્છે છે, પણ બધાને ખુશ રાખીને એ શક્ય નથી. શ્રી રામ કે શ્રી કૃષ્ણને પણ બધાએ સ્વીકાર્યા નહીં. જેમ હું કહું છું, જેમ હું છું તેમ સ્વીકારજે, નહીં તો વાત જ છોડી દે. મોટું થવું છે તો પહેલું પગલું નહીંથી બહાર કાઢ. નહીં થઈ શકે, નહીં થાય, નહીં ચાલે, એ બધા શબ્દો તારી હારનું બીજ છે. શ્રદ્ધા, પ્રયત્ન અને ભગવાનમાં વિશ્વાસ, આ ત્રણે તારી વિજયના રત્ન છે. જંબુદ્વીપના ઘણા રાજાઓ હતા, પણ આજે બોલાય છે તો કૃષ્ણનું નામ. કેમ? કારણ કે મારે માટે સત્તા નહીં, ધર્મ મહત્વનો હતો. મારે માટે અહંકાર નહીં, સમર્પણ મહત્વનું હતું. તું પણ એવું કંઈક કર કે તારી ઓળખ તારા નામથી નહીં, તારા કામથી થાય. તું એવું કંઈક કર કે તારા બાદ પણ તારા વિચાર જીવતા રહે. મોટું થવું છે તો તકલીફોથી ડર નહીં, એને પોતાનો શિક્ષક સમજી શીખતા રહો. મોટું થવું છે તો બીજા લોકોને નહીં, પોતાના જાગી રહેલા જમીરને જવાબદેહ રહો. ક્યારેય ભૂલતો નહીં, મોટું એ નથી જે પાસે બધું છે, મોટું એ છે જે ઓછામાં પણ પ્રસન્ન રહે છે અને એમાંથી પણ બીજાને રાહત આપે છે. હું એવું ઘણું કહી શકું છું, પણ અંતે તને એક જ વાત કહું છું, મોટું થવું છે તો મારું સ્મરણ હંમેશા રાખ. મારું નામ એ દિશા છે, મારું વચન એ સાચી યાત્રા છે અને મારું ચરણ એ નિશ્ચિત વિજય છે. આ જીવન એ કોઈ રમત નથી, પણ જો રમત સમજીને પણ ભજવી શકે તો જીતી શકાય છે. મોટું થવું છે તો અંત સુધી લડ. વિજય ભલે આજ નહીં મળે, પણ લડ્યા વગર હાર એ મહાનતામાં નથી. શ્રી કૃષ્ણ કહે છે, તું ચાલતો રહે, કર્મ કરતો રહે, ભક્તિથી ભીંજાયેલ હૃદયથી આગળ વધતો રહે. બાકી હું છું, હું હતો, હું રહીશ, અને જ્યારે તું થાકી જઈશ ને ત્યારે હું તારા હાથ પકડી લઈશ. હવે તું નક્કી કર, તારે કેટલું મોટું થવું છે અને કેટલું ભગવાન પર છોડવું છે. જે દિવસે તું આ વાણી સચ્ચાઈથી જીવનમાં ઉતારીશ, એ જ તારો જીવન ફેરવવાનો દિવસ હશે. જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.